સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે આપણે પુરુષોત્તમ માસનો 23મો અધ્યાય, જેમાં ચિત્રબાહુનું આખ્યાન અને વણિક શેઠની અદ્ભુત કથા વાર્તાનું શ્રવણ કરીશું. સનાતન ધર્મમાં શાસ્ત્રો અને ગ્રંથોમાં સર્વ માસમાં ઉત્તમ માસ જો કોઈ હોય તો એ પુરુષોત્તમ માસ છે, જેને અધિક માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. પુરુષોત્તમ માસ દરમિયાન પૂજા પાઠ, દાન અને સત્કર્મોને ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ માસ દરમિયાન કરવામાં આવતા દાન પુણ્ય અનંત ગણું પુણ્ય લાવે છે. તેથી લોકો ઉદારતાથી ગરીબોને ભોજન, વસ્ત્રો અને અન્ય આવશ્યક વસ્તુઓનું દાન કરે છે, જેનાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ સાથે સુખ અને સમૃદ્ધિ મળે છે. આ મહિના દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો, શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવો અને નદીમાં પવિત્ર સ્નાન કરવાનો વિશેષ મહિમા રહેલો છે. પુરુષોત્તમ માસમાં મહિલાઓ દ્વારા માટીમાંથી બનાવેલી કાંઠા ગોરમાની મૂર્તિ, જેની ભક્તિભાવથી પૂજા અર્ચના કરવામાં આવે છે. મહિલાઓ દ્વારા દરરોજ ગોરમાની પૂજા આરતી, કથા તેમજ ભજન કીર્તન કરવામાં આવે છે. એક માસ સુધી આ રીતે મહિલાઓ શ્રદ્ધાપૂર્વક હર્ષોલ્લાસથી પુરુષોત્તમ માસની ઉજવણી કરે છે. પુરુષોત્તમ માસના અંતિમ દિવસે ભજન કીર્તન સાથે વાતે ગાતે ગોરમાને નદીના જળમાં વિસર્જન કરી પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ કરે છે. આમ સૌ કોઈ પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરે છે. હવે પુરુષોત્તમ માસના 23મા અધ્યાયમાં ચિત્રબાહુ રાજાનું આખ્યાન વિશે જાણીશું. સૂત પુરાણી બોલ્યા કે, હે મુનિ શ્રેષ્ઠો, પુરુષોત્તમ માસમાં દીવાનું દાન કરવાથી શું ફળ મળે છે તે જાણવાની ઈચ્છા દ્રઢ ધનવાએ વાલ્મીકી ઋષિ આગળ વ્યક્ત કરી. આથી વાલ્મીકી ઋષિએ તેની સમક્ષ ચિત્રબાહુ રાજાની જે કથા કહી તે હું આપને સંભળાવું છું, તે ધ્યાનથી સાંભળો. સૌભાગ્ય નગરમાં ચિત્રબાહુ નામે એક રાજા હતા. તે રાજા જ્ઞાની, શૂરવીર અને સત્યવાદી હતા. તેઓ ભગવાનના પરમ ભક્ત હતા. તેમને પાસે અઢળક ધન હતું. તેમને ચંદ્રકલા નામની પત્ની હતી. ચંદ્રકલા ભાગ્યવાન અને પતિવ્રતા સ્ત્રી હતી. ચિત્રબાહુ રાજા આનંદમાં રહી પ્રભુ ભક્તિ કરતા અને પ્રભુ ગુણ ગાતા અને પ્રભુનું સ્મરણ કરતા રહેતા. એક વેળાએ તેમને ત્યાં અગસ્ત્ય મુનિની પધરામણી થઈ. રાજાએ તેમને પ્રણામ કરી આસન ઉપર બેસાડીને ભક્તિપૂર્વક પૂજા કરી અને કહ્યું કે આજે મારું રાજ્ય પાવન થઈ ગયું. મારી પાસે જે કંઈ હોય તે હું આપના ચરણમાં ધરવા તૈયાર છું. આ બધું સોંપીને એકાંતમાં જીવન સફળ કરવાની ઈચ્છા રાખું છું. અગસ્ત્ય મુનિએ કહ્યું કે, હે રાજા, તું બહુ ભાગ્યશાળી છે. તારી પ્રજા ધન્ય છે. તું ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત છે. પછી ચિત્રબાહુની પત્નીને આશીર્વાદ આપતા કહ્યું કે તું અખંડ સૌભાગ્ય થજે, પતિ અને પ્રભુની સેવા કરજે. આ પ્રસંગે રાજાએ અગસ્ત્ય મુનિને પૂછ્યું કે મને રાજ વૈભવ, અઢળક લક્ષ્મી, પતિવ્રતા પત્ની આદિ કયા પુણ્યના પ્રતાપે મળ્યા છે તે મને જણાવશો તો આપની ઘણી કૃપા થશે. રાજાની વિનંતીથી પ્રેરાઈ અગસ્ત્ય મુનિ સમાધિવશ બની બધી વિગત જાણી કહેવા લાગ્યા કે તું પૂર્વજન્મમાં ચમત્કાર નામના નગરમાં મણિગ્રીવ નામનો શૂદ્ર હતો. તું ખૂબ નાસ્તિક, દુષ્ટ અને પાપી હતો, પરંતુ તારી પત્ની પતિવ્રતા હતી. તારા કાર્યથી તંગ આવી તારા સગા વહાલા તથા મિત્રોએ તને ત્યજી દીધો અને તારું બધું જપ્ત કરી લીધું. આથી તું અને તારી પત્ની જંગલમાં જઈ જીવ હિંસા કરી ગુજરાન ચલાવતા હતા. એકવાર ઉગ્રદેવ મુનિ રસ્તો ભૂલી જતા જંગલમાં અટવાઈ પડ્યા. તેમને સખત તરસ લાગતા તે બેભાન બની ધરતી ઉપર ઢળી પડ્યા. એટલામાં તું ત્યાં આવી પહોંચ્યો અને દયાથી પ્રેરાઈ તું ઉગ્રદેવ મુનિને પોતાને ઘેર લાવ્યો. તે અને તારી પત્નીએ ઉગ્રદેવ મુનિની સારી રીતે સાર સંભાળ લીધી. આથી ઉગ્રદેવ મુનિ તારા ઉપર ખૂબ પ્રસન્ન થયા. ત્યારે ઉગ્રદેવ મુનિએ જણાવ્યું કે, હે ભાગ્યશાળી શૂદ્ર, મારે
પ્રયાગ તરફ જવાનું હતું, પરંતુ રસ્તો ભૂલી જતા હું આ બાજુ આવી ચડ્યો. સખત તાપને લીધે અને ચાલીને થાકી ગયો હતો. આ સમયે મને સખત તરસ લાગી હતી. આને લીધે હું બેભાન થઈ જંગલમાં પડ્યો હતો. એવામાં હું તારી નજરે પડ્યો અને તને મારી ઉપર દયા આવવાથી મારી સારવાર કરી મને શુદ્ધિમાં લાવ્યો. આમ તે મને જીવનદાન આપ્યું છે. બોલ, હું તને આનો બદલો કેવી રીતે આપું? માટે હું કહું છું કે તારે જે જોઈતું હોય તે મારી પાસે માંગ. ઉપરાંત તે આ જંગલમાં કેમ વાસ કર્યો છે અને તારે શું દુઃખ છે તે બધું મને જણાવ. આથી મણિગ્રીવે પોતાનું જીવન વૃત્તાંત ઉગ્રદેવ મુનિને જણાવ્યું. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્માનો ચિત્રબાહુ રાજાનું આખ્યાન નામનો 23મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે પુરુષોત્તમ માસમાં કહેવામાં આવતી અનેક પવિત્ર કથાઓમાં વણિક શેઠની વાર્તા ખૂબ જ પ્રસિદ્ધ છે. તેથી આજે આપણે વણિક શેઠની અદ્ભુત વ્રત કથાનું શ્રવણ કરીશું. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. તેમને 7 દીકરાઓ હતા. બ્રાહ્મણ ગરીબ હોવાથી પોતાનું ગુજરાન માંડ માંડ પૂરું કરતા હતા. ભિક્ષાવૃત્તિ દ્વારા તે પોતાના કુટુંબનો નિર્વાહ કરતો હતો. ભિક્ષાવૃત્તિમાં કોઈ દિવસ વધારે મળે અને ક્યારેક ખાલી જોડી લઈને ઘેર આવે. આનાથી ઘરમાં કકળાટ થયા કરતો. એક દિવસ એક પ્રતિભાશાળી સંન્યાસી બ્રાહ્મણને રસ્તામાં મળ્યા. બ્રાહ્મણે 2 હાથ જોડી પ્રણામ કર્યા અને નિરાશ વદને બોલ્યા કે હે સ્વામીજી, હું ઘણો દરિદ્ર છું. આ દરિદ્રતામાંથી મારો છુટકારો થાય તેવો કોઈ ઉપાય બતાવો તો સારું. સંન્યાસી બોલ્યા કે હે ભૂદેવ, તમારે દરિદ્રતા ટાળવી હોય તો 2 માસ પછી આવતા અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસમાં ભગવાનનું વ્રત અને આરાધના કરો. રોજ સવારે નદીએ જઈને સ્નાન કરો, કાંઠા ગોરમાનું પૂજન કરો, કથા વાર્તા સાંભળો, યથાશક્તિ દાન કરો. જેટલું બીજાને આપશો તેથી અધિક ઘણું પામશો. બ્રાહ્મણે ઘેર જઈ પોતાની પત્નીને રસ્તામાં સંન્યાસી મળ્યા હતા તે બધી વાત માંડીને વાત કરી. તેમણે પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો. સાથે સાથે બ્રાહ્મણે વિચાર્યું કે હું કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે જઈ પુરુષોત્તમ વ્રત, પુરુષોત્તમ માસની કથા, બીજી કથા વાર્તાઓ શીખી લઈ 2 પૈસા રડું અને વ્રત પણ કરું. તેણે વિદ્વાન બ્રાહ્મણ પાસે જઈ આ બધું જાણી લીધું. પુરુષોત્તમ માસ શરૂ થતાં જ બ્રાહ્મણીએ વ્રત શરૂ કર્યું. બ્રાહ્મણ નદીએ સ્નાન કરવા જતો ત્યારે ભાવિક બહેનોને કાંઠા ગોરમાનું પૂજન અને બીજી કથા વાર્તા સંભળાવતા. ઉપરાંત ઘરે આવી પુરુષોત્તમ ભગવાનની કથા કહેતા. આનાથી તેને સારી એવી દક્ષિણા મળવા લાગી. અનાજ, કપડાં, ફળો અને રોકડ રકમ પણ મળતી હતી. પડોશમાં એક વણિક શેઠ રહેતા હતા. તેમને સંતાનમાં 5 દીકરીઓ હતી, એક પણ દીકરો નહોતો. વણિકની પત્ની ગર્ભવતી હતી. તે બ્રાહ્મણની કથામાં રોજ જતી. એક દિવસે તેને બધા કથા સાંભળનાર ગયા પછી બ્રાહ્મણને આ વખતે પોતાને પુત્ર થાય તેવો ઉપાય બતાવવાનું કહ્યું. ત્યારે બ્રાહ્મણે તેને પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું જણાવ્યું. વણિક પત્નીએ પોતાના પતિને બધી વાત કરી. વણિક શેઠ ધર્મમાં માનતા નહીં, પુણ્યદાનમાં માનતા નહીં, છતાં આ વખતે પોતાની પત્નીને પુત્ર થાય તે આશયથી વ્રત કરવાનું કબૂલ્યું. કદાચ ભગવાન આ વખતે પુત્ર દે. વળી આ વ્રત સારું છે, 1 ટંક ખાવાનું બચશે. પછી તો વણિક શેઠ પણ રોજ બ્રાહ્મણી સાથે નદીએ સ્નાન કરવા જાય, કથા વાર્તા સાંભળે, પુરુષોત્તમ ભગવાન પાસે આજીજી કરીને દીકરો માગે. પણ જ્યાં દાન દક્ષિણાની વાત આવે ત્યારે વણિક આડું જોઈ જાય. એમ કરતાં શુક્લ પક્ષની એકાદશી આવી. એકાદશીને રાતે વણિક શેઠને સ્વપ્ન આવ્યું. તેમાં પુરુષોત્તમ ભગવાન વણિક શેઠને ઉદ્દેશીને કહે છે કે હે વણિક,
તું ધર્મમાં માનતો નથી, તારી પાસે અઢળક સંપત્તિ હોવા છતાં કંઈ દાન કરતો નથી, તેથી તને પુત્ર સુખ પ્રાપ્ત થતું નથી. તે મારું વ્રત કર્યું છે, તેથી હું તારા ઉપર પ્રસન્ન થયો છું. હું કહું તેમ કરીશ તો અવશ્ય તને પુત્ર પ્રાપ્તિ થશે. તારે ત્યાં પુત્રનો જન્મ થાય ત્યારે તારે પુત્રના ભારોભાર સોના મહોર તોલીને તારી પડોશમાં રહેતા અને મારું વ્રત કરતા બ્રાહ્મણને આપજે. જો તું આમ નહીં કરે તો તારો પુત્ર જીવશે નહીં. પુત્રના વજન જેટલી સોના મહોરો આપવી પડશે. તેથી વણિક શેઠનું મન નારાજ થયું, પણ પુત્ર પ્રાપ્ત થશે તે જાણી અતિ આનંદ થયો. પૂનમના દિવસે શેઠાણીએ પૂનમના ચાંદ જેવા દીકરાને જન્મ આપ્યો. ત્યારે વણિક શેઠના આનંદનો પાર ના રહ્યો. ડાયણે જ્યારે પુત્ર જન્મના સમાચાર આવ્યા કે શેઠે તેને પોતાની આંગળીમાંથી વીંટી કાઢીને ભેટ આપી દીધી. પુરુષોત્તમ ભગવાનની પૂજા કરી અને દિલ ખોલીને ગરીબ ગુરાબને દાન દીધા. પછી બ્રાહ્મણ બ્રાહ્મણીને પોતાને ત્યાં બોલાવી પુત્રના વજન જેટલી સોના મહોરોનું દાન કર્યું. બ્રાહ્મણની દરિદ્રતા ટળી ગઈ. આખી જિંદગી બેઠા બેઠા ખાય તેટલું ધન તેને મળ્યું. બ્રાહ્મણ બ્રાહ્મણી અને શેઠ શેઠાણીએ આજીવન પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. પુરુષોત્તમ આસ એક દૂજી આસ નિરાશ નદી કિનારે ઘર કરો, કબહુ ન લાગે પ્યાસ. હે પુરુષોત્તમ ભગવાન જેવા બ્રાહ્મણ અને વણિક શેઠને ફળ્યા તેવા કથા વાંચનાર સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. જે વ્યક્તિ સાચા મનથી ભગવાન પુરુષોત્તમનું વ્રત અને નિસ્વાર્થ ભાવે સેવા પૂજા કરે છે તેની પુરુષોત્તમ ભગવાન સર્વ મનોકામના પૂર્ણ કરે છે. તમને મારી આ માહિતી સારી લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો મારી આ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.